પણ માની કૃપા કેટલી, બધું નવું હોય એને નવ વર્ષ કહેવાય. આ ઇંગ્લિશ કલ્ચરની વાત નથી, આ આપણી ભારતીય પરંપરાના આપણા કલ્ચરની વાત છે. વસ્ત્રો નવા, વિચાર નવા, અનાજ નવા, જીવન નવા, એ ઘરમાં દાણા દૂણી નવા, અને ટાઢની ઋતુ પૂરી થઈને ઋતુ ગરમીની નવી નવી, બધું નવું 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 નવું. એટલે આપણે માનવ છીએ. સંસ્કૃતમાં માનવ, હિન્દીમાં માનવ, ઉર્દુમાં, ગુજરાતીમાં નવ વત્તા માં, નવ દુર્ગામાં માને એની પૂજા કરે, એનું આવર્તન કરે, એનું અનુષ્ઠાન કરે, એનું સ્થાપન કરે. પછી આ તો આપણે થોડી વ્યવસ્થા કરીને અત્યારે સાના માના દીવો કરી અને માના ભાગવતનો પાઠ કરે, શ્રીયંત્ર પૂજા કરે. મૂર્તિ વિગ્રહ આવે તો ઠીક છે, કાં તો પ્રકૃતિ સાક્ષાત દેવી છે. આની યંત્ર પૂજામાં પણ અદ્ભુત મહિમા છે. ફળ ફૂલ પત્રમ પુષ્પમ ફળ અને જે કંઈ મળે એ માને અર્પણ કરી. આપણી જીવનની પદ્ધતિ એટલી ખોટી અને રોંગ થઈ ગઈ કે મૂળ મુદ્દો ચૂકાઈ ગયો. માણસ જ એટલો બધો જડ અને ખોટો થઈ ગયો કે મૂળ મુદ્દો જ આખો ફૂલાઈ ગયો ને ભૂલાઈ ગયો. મૂળ માણસ જ આખો અંદરથી ખોખરો થઈ ગયો. નકર માની અપરંપાર કૃપા, માની અહેતુક કૃપા, માની અપરંપાર દયા, ક્યાંક પ્રકૃતિ રૂપે, ક્યાંક વિચાર રૂપે, ક્યાંક જીવ રૂપે, અંદર શક્તિ રૂપે. જો શક્તિ ગઈ તો બધા શબ સમાન, શક્તિહીન, એનો કોઈ અર્થ રહેતો નથી. સમય સમયની બલિહારી છે, સમય સમયની દેવી પૂજકો, દેવી પુત્રો, દેવીની તો બહુ તાકાત રહેલી છે. અને માની કૃપા છે, દેવીની કૃપા છે, એટલે જ કંઈક કંઈક બધું ઠીકઠાક છે એમ સમજવાનું. બાકી બહુ અપેક્ષા રાખવા જેવી દુનિયા રહી નથી, બહુ આશા રાખવા જેવું છે નહીં. પણ શાંતિથી ટાઢે છાંયે રોટલો મળી જાય અને શાંતિ સંતોષ મળી જાય, ધીરે 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 ગુજારા થઈ જાય તો એની દયા અપરંપાર છે. નહીંતર આ રણમાં, આ કળીકાળમાં તો માં આરાસુર અંબાજીનું ધામ, માં ગબ્બરનો ગોંક, અંબિકેશ્વર, હરણેશ્વર, કોટેશ્વર મહાદેવ જેવા શિવતીર્થોની વચ્ચે, આ ગબ્બરના ગોંકની વચ્ચેમાં અંબાજી માતાજીનું દૈવ્ય ધામ, એનું પવિત્રોત્તમ શ્રી ક્ષેત્રના કેન્દ્રમાં રહી આપણે આપણા જીવનને સાત્વિક બનાવીએ.